હજરત ખ્વાજા ગરીબ નવાઝની શાન વિશે ખોટી ભાષણબાજી કરનાર તેમજ ઇરાદાપૂર્વક વિડીયો વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા આજે પાઠવવામાં આવ્યું હતું। હઝરત ખ્વાજા ગરીબ નવાઝ મોઇનુદ્દીન ચિશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરતું આવેદનપત્ર અંકલેશ્વર મામલતદાર અને સમસ્ત મુસ્લિમ સમાજ અંકલેશ્વરના આગેવાનો દ્વારા પાઠવી તેમના સામે કાર્યવાહી કરવા તેમજ વિડીયો અપલોડ કરનાર સામે પણ કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। અંકલેશ્વરમાં આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ઇસ્લામ ધર્મના અજમેર શરીફના જાણીતા સૂફી સંત અને ધર્મ ઉપદેશક એવા હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી તેમના માટે વિશેષ મહત્વ ધરાવે છે। ફક્ત મુસ્લિમ સમુદાય નહીં પરંતુ અન્ય સમાજ અને ધર્મના લોકો પણ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી પ્રત્યે અપાર શ્રદ્ધા રાખે છે। ત્યારે ખ્વાજા ગરીબ નવાઝ મોઇનુદ્દીન ચિશ્તી અજમેરી કે જેઓ એકતાના પ્રતીક ગણાય છે તેમના ઉપર ટિપ્પણી કરતો અને મુસ્લિમ સમુદાયની લાગણી દુભાઈ તેમજ ખ્વાજા ગરીબ નવાઝ પ્રત્યે અપાર શ્રદ્ધા રાખનારની લાગણી દુભાઈ તેવો વિડીયો આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા સોશિયલ મીડિયામાં અપલોડ તેવું ભાષણ આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા આપવામાં આવ્યું હતું। તો એક સોશિયલ મીડિયાના યુઝર દ્વારા ઇરાદતન આ વિડીયો સોશિયલ મીડિયામાં મૂકી આજ દિન સુધી તેને ડિલીટ કરવામાં આવ્યું નથી। ત્યારે સમગ્ર મામલે મુસ્લિમ સમાજમાં આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ ભારે રોષ ઉઠ્યો છે। આ સાથે સોશિયલ મીડિયામાં વાંધાજનક વિડીયો દૂર કરવામાં આવે તેમજ આચાર્ય યોગેશ ભારદ્વાજ તેમજ આ વિડીયો અપલોડ કરનાર વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય કોઈ પણ અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવું નિવેદન આપે અથવા તો કોઈ ભાષણબાજી કરે કે જેનાથી બે કોમ વચ્ચે દુશ્મનાટ ઊભી થાય ત્યારે સરકાર અને પોલીસની જવાબદારી હોય છે કે આવા તત્વો કે જે દેશની અખંડિતતા અને એકતાને ભંગ કરવાનો પ્રયાસ કરતા હોય તેમને જેલના સળિયા પાછળ ધકેલી નાખે। સાથે જ તેમણે આ મામલે કાર્યવાહી કરવા અને દાખલા રૂપી કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। આજે અંકલેશ્વર મુસ્લિમ સમાજ તરફે અમે અહીંયા ખ્વાજા ગરીબ નવાઝની શાનની અંદર જે ગુસ્તાખી કરવામાં આવી યોગેશ ભારદ્વાજ દ્વારા તેને વખોડવા માટે આજે અમે અંકલેશ્વર મુસ્લિમ સમાજ તરફથી બધા ભેગા થઈને એસડીએમ સાહેબને એક આવેદનપત્ર આપેલ છે। તેની અંદર જણાવેલ છે કે હિન્દુસ્તાનની જે ગંગા જમની તહેજીબ છે તેને નષ્ટ કરવાનો આ પ્રયત્ન અને એનો પ્રચાર છે તેના માટે અમે એવી સખત માંગણી કરી છે કે એની ધરપકડ થાય, એના પર એફઆઈઆર ફાટે। એણે તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શ્રીને પણ આ ઓડિયો ક્લિપની અંદર લીધા છે। તો અમે એવું પણ ઈચ્છીએ છીએ કે મોદી સાહેબ પણ આમાં એમનો પક્ષ રાખે અને આવા જે અસામાજિક તત્વ છે તેના પર કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમે માંગણી કરીએ છીએ।